સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર મલ્હાર ઠાકરની 2024માં 5 ગુજરાતી ફિલ્મો જોવા મળવાની છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાંથી મલ્હાર ઠાકરની 4 ફિલ્મો તો જીગર ચૌહાણ પ્રોડક્શન અને ટિકિટ વિન્ડોઝ એન્ટરટેનમેન્ટના પ્રોડક્શનમાં બની છે અને આજે આપણે મલ્હાર ઠાકરની આ 5 ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું। જેની શરૂઆત કરીએ તો વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ। મલ્હાર ઠાકરની આ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેને પ્રીત સિંહે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને મલ્હાર ઠાકરની આ વેનીલા આઈસ્ક્રીમ આ ફિલ્મ સિવાય તેમની બાકીની 4 ફિલ્મો જીગર ચૌહાણ પ્રોડક્શન અને ટિકિટ વિન્ડોઝ એન્ટરટેનમેન્ટના પ્રોડક્શનમાં બની છે અને આ 4 ફિલ્મોની વાત કરીએ તો તેમાં લગન સ્પેશિયલ ફિલ્મ મલ્હાર ઠાકરની 2024ની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે। આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયાજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, મિત્રા ગઢવી, પૂજા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને લગન સ્પેશિયલ આ ફિલ્મના નવા પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યા છે અને મલ્હાર ઠાકરની લગન સ્પેશિયલ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો લોચા લાપસી ફિલ્મ। આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેને સચિન બ્રહ્મભટ્ટે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ચેતન ધનાની, ચિરાગ વોરા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરની લોચા લાપસી ફિલ્મ 29 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી મલ્હાર ઠાકરની ચોથી ગુજરાતી ફિલ્મ એટલે કે હજુ આ ફિલ્મનું ટાઇટલ નક્કી કરવામાં આવ્યું નથી પણ અને આ ફિલ્મની એનાઉન્સમેન્ટ પ્રોડક્શન નંબર 6 નામે કરવામાં આવી છે। આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયાજી ડાયરેક્ટ કરવાના છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરની આ પ્રોડક્શન નંબર 6 ફિલ્મ 28 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી મલ્હાર ઠાકરની 2024ની 5મી ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન નંબર 7 નામે એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મને સંદીપ પટેલ ડાયરેક્ટ કરવાના છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, પ્રશાંત બારોટ, હેતલ મોદી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરની આ 5મી ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન નંબર 7 ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ મલ્હાર ઠાકરની 2024માં આ 5 ગુજરાતી ફિલ્મો જોવા મળવાની છે। તો આપ સૌ મલ્હાર ઠાકરની 2024માં આવનારી આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।